જો ગુલાબ જાંબુ જો લીધા ને આવડે ભૂખ લાગી હતી. ભૂખ તો લાગે ને 3 વાગે. ના ના આમાં કેટલા હે જો આમાં 3 આમાં કેટલા હે ઓહો દસ હા દબદબાટી બોલાવીએ ગુલાબ જાંબુ. કેવું હાલે તમારી ફિલિંગ કઈ દો છે ફાઇલું કરો તો સારી આવે. જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને મોર્નિંગમાં આપણે નીકળી ગયા છીએ ફૂલ ફેમિલી સાથે. ક્યાં જવાનું પપ્પા? કીડિયાનગર લગ્નનો ઉત્સવ. તો આપણે જવાનું છે આજે કીડિયાનગર, કેમ કે આપણે ત્યાં કને છે આપણા કાકાના દીકરીઓના લગ્ન. તો આપણે આજે ફૂલ ફેમિલી સાથે નીકળી ગયા છીએ કીડિયાનગર જવા માટે. માં જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેમ છે? મજા મજા મજા. તમને દેખી નથી ગાણતમાં બા. ઓ બસ ટ્રાફિક તમે જોઈ શકો. હવારના પોરમાં નીકળ્યા હોય ને તોય આવી ટ્રાફિક થઈ ગયા હોય એટલે પછી છે ને થોડો મૂડ બગડી જાય આપણો. આ રોડના કામ કેટલા ટાઈમથી ચાલુ છે પૂરા જ નથી થતા. એક રોડ બનાવી દે બીજો રોડ તૂટી જાય, બીજો રોડ બનાવી દે ત્રીજો રોડ તૂટી જાય. તો ગાઈઝ તમે બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાઈ રહેજો. આપણે કીડિયાનગર પહોંચીને બ્લોગ સ્ટાર્ટ કરીએ અને તમે જો મારા ચેનલની અંદર નવા હો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને લગ્નની ઓલ મુમેન્ટ તમને હું બતાવીશ. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. અને મેઇન પોઈન્ટની વાત એ છે કે આપણા દેવાડોન આજે આપણે સાથે નથી એટલે થોડુંક મજા નહીં આવે. દેવાડોન આવવાના છે કાલે. દેવાડોનો તો અલગ જ મોજ આવી જાત. બાકી અમુક આજે હાલે ને અમુક કાલે, એટલે અડધી ફેમિલી મતલબ કે આજે હાલી છે ને અડધી ફેમિલી હાલવાની છે કાલે. તો બસ આપણા દેવાડો નો તો મોજ આવે, બીજું કાંઈ નહીં. હાજી હતી બાપા. હા કેમ કે દેવાડો નો ને તો આમ થોડોક આપણો લોગ થઈ જાય, થોડાક મોજ આવી જાય. તો બસ લોકો જોડાય. તો શું કહેવા માંગશો રાવતા ભાઈ? એની તમે તો મિત્રો આપણે ફાઇનલી કંઈક સવારના વહેલા નીકળ્યા હતા. ટાઈમિંગ જોઈ નહોતું, અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ કીડિયાનગર લગ્નની અંદર. અને આ ભાઈ આપણે મળી ગયા છે અને થેન્ક યુ ભાઈ ગાડી પાર્કિંગ કરાવવા. અને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે. તો મિત્રો તમને સબસ્ક્રાઈબરોથી મળાવી દો, બરાબર ને? કાચ ખોલ. હા બોલો, શું કહેવા માંગશો? અહીંયા આવો અહીંયા કામ ના હું અહીંયા જ છો બધા? હા ફોલો કરી લીધો. વાહ ફોલો કરી નાખજો. આઈડી થેન્ક યુ ભાઈ. તમારા બધાનો સપોર્ટ છે ને એ આપણા માટે બધાને માટે મોટી વાત છે. ખૂબ આભાર. ચલો તો હવે આપણે અત્યારે થોડુંક લેટ થાય રહ્યું એટલે નીકળી જઈએ. ફાઇલું કરો તો સારી આવે.
કોઈને એડ કરવો તો જમ કરી માયલું કરો. બાપુ આવતા આવતા તપાડી નાખવાના આપણને. આ ભાઈને થોડોક દેખાડવાનો હરખી રીતે. કેમેરામેન આપણા ભાઈ શ્રી આવી ગયા. આ બાજુ આવી ગયા. આ બાજુ આવી ગયા. हेलो गाइस, तो अभी डॉक्टर की शादी है और डॉक्टर को इतना हरख है कि देखो अभी से જમીન પઈ વયા ન જતો કેવું હાલે તમારી ફીલિંગ કઈ દો છે જમવા નહીં બેવું દહીં ભૂખ લાગી હોય કાકા. ભૂખ તો લાગે ને 2 વાગે. 2 વાગે હેરાન 2 વાગે હજી નકરા આમથી આમ આટા જ માર્યા કરે. એમની ખવડાવી દીધી પહેલું વાળું શર્ટ પહેરી લીધું. હા પહેલું વાળું શર્ટ પહેરી લીધું રાધનપુરનું. બરાબર ને? જમવામાં શું હશે મેન્યુમાં? ઘણી બધી આઈટમ હે. 56 ભોગ હે. હા 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 56 ભોગ ખવડાવવાનો હોય ભાઈ આપણે ના જોઈ કેવા અલે કાકા. 56 ભોગ. અને કાકા જાય રહ્યા ઘરે. ચલો કાલ કોણ આવે? કાલ કોણ આવે? હાર ફ્રી હોય તો મળી લેજો. ટાણે 5:30 છે ટ્રેન. રાત આવે સાચી વાત. રિયલમાં ભૂખ લાગી હવે ભૂખ લાગી. નકર તો રોકાઈ જ રહેત ને. સારું હાલ. ભૂખ લાગી. હા હવે લે. કેટલા વાગે આવતા મોબાઈલમાં જતો કેટલા વાગે જો ગુલાબ જાંબુ જો લીધા ને આવડે ભૂખ લાગી હતી. ભૂખ તો લાગે ને 3 વાગે. ના ના આમાં કેટલા હે જો આમાં 3 આમાં કેટલા હે ઓહો દસરા હા હા દબદબાટી બોલાવીએ ગુલાબ જાંબુ હતો રાજી. આમાં જો એક આખું અને એક અડધું. આવા પણ ભૂખે હોય પણ આવડી બધી ન હોય મારા ભાઈ. અને કેટલા વાગે જડે રોઈ જતો કેટલા વાગે ટાઈમ જુઓ તમે જીગા એ 2 વાગે 2 વાગે ખાવાનું મળ્યું હોય એટલે આમ તમે જોઈ શકો થારી આમ ન હોય પણ હા. અને ઓ ભાઈને તો હવે કાંઈ નથી કહેવા જેવું. હાલે જે છે ઈ. તો ગાયજી જમવાનું મળ્યું 2 વાગે તો આપણે જમીને પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ નિરાંતે. બાય म्यूजिक नहीं चलेगा. हम लोग जो कॉलेज में गए थे ना कॉलेज में जाने से पहले તો ગાયજી મસ્ત મજાની ગરમા ગરમ ચાય આવી ગઈ છે. સવારની હે. ના તાજી બનાવવાની. તાજી બનાવો. 3 વાગ્યાનું ટાઈમિંગ થાય. આપણે કેમેરામેન ચાયની સેવામાં ભાઈશ્રી બસ મોટો સાફ કરે. આપણે પહેલાં ગરમા ગરમ ચાય પી લઈએ અને આ ચાયની ચૂસકી માર્યા પછી આપણે કાયદેસર નીંદર ખેંચવાની 2-3 કલાક. આજે 2-3 કલાક તો નીંદર નહીં થાય કેમ કે
એડિટિંગ કરવાની બાકી. હા હું કહેવા માંગુ છું બોલો. બરોબર. એસી ચાલુ કરી હોય હા એમ કરી એના જેવું કે નહીં શિફ્ટની ચાવી લેવાની કુલિંગ મસ્ત કરશે. નહીં એટલું કુલિંગ નહીં કરતી હવે બોલેરો કરે પણ એવી ખાસ નહીં કરતી. આપણે એ તો આવી આપણા કે રસોડાવાળા કે રસોડા રસોડામાં તો આપણા જીગરભાઈ માલધારી નથી. આપણે આ રીતિભાઈનો વ્લોગ લઈ લો એ વ્લોગર હે હમણાં. વિડીયો કેવા બનાવે સાવજ બગડે તો જંગલ થતો એવો વિડીયો બનાવે સાવજ પડી ગયો. તો મિત્રો વ્લોગમાં તમે જો નવા આવો તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય હેલો તો ગાઈઝ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને 5:30 જેવું ટાઈમિંગ થાય રહ્યું અને 5:30 વાગે આપણે ઉઠી ગયા છીએ અને પાછળ સુરત દાદાનું તો મંદિરનું વ્યૂ જોઈ શકો. ઢોલ વાગે રહ્યું મસ્ત મજાનું ને આપણી વાટ જોઈને બેઠા છે. ઉભા રહો. તો બસ જો મંદિરનું વ્યૂ જોઈ જો ઢોલ વાગે રહ્યું અને હવે આપણે ફટાફટ ઘરે જઈએ ચાય બાય પીએ અને થોડીક હજી નીંદર આવે રહી તો નીંદર ઉડાડતા બાબા ભાઈ સ્પેશિયલ લેવા આવ્યા ભાઈ આપણને ચાય પાઈ દો હારી એટલે મજા આવી જાય. થોડીક ચાય બાય પીએ એટલે મૂડ આપણું થઈ જાય ફ્રેશ. સાંજના 5:30 જેવું ટાઈમિંગ થાય. હાલો ઉપર જવાનું થાય કે નહીં હવે બાબા? મજા આવી ગઈ ગાઈસ. તો મિત્રો મસ્ત મજાની એક વસ્તુ બતાવો તમને. ભાઈને એકને ખાલી જોડે લેવાની છે અને તમે જોઈ શકો દુકાનમાં જગ્યા આ કેવી આમ ભરવા આવી ગયા જો. ભાઈને તો એમ જ થાય ને કે 5-10 જોડી આજ તો નીકળી જાય પણ આવા ને આવા કેટલાક છે ખબર નહીં. તમે આવા જ છો આમ બાકસિયા દુકાનમાં સારું જોયું નથી ને પહોંચી જાઓ જોવા માટે. આમ તો આવા મળે ને ટાઈમ ગોતતા આવો તો આવા એ મિત્રો બોલાવો. તો બસ તમે વ્લોગની અંદર નવા હો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ફાઇનલી મિત્રો આપણે રાતના કેટલા વાગે રાખ્યો દેવાભાઈ? તો આપણે મસ્ત મજા જમીન આવી ગયા છીએ અને આપણા હાઈથી આપણા ખાસ મિત્ર દેવાભાઈ રાજેશભાઈ અને ભાઈઓ બધા આવી ગયા છે. શું કહો શાંતિ ને બાકી કેવું હાલે દેવાભાઈ તમને? બસ એકદમ મોજ છે. મોજ છે ને? તમારે કેવું ચાલે? બસ અમારે તમારા રાજમાં બધા મજા છે. તો બસ શું કે આપણે યોગેશભાઈ વ્લોગર શું કે વ્લોગરે મોજ કરે ભાઈ. કેવું હાલે તમારે કામકાજ ગામડે? કામકાજ ગામડે જબર હાલે એકદમ. ઓ, પાવડા બસ. દાલી પાણી વારી અત્યારે હકીકતમાં અચાનકથી ભાઈ મળી ગયા ને અંદરથી ખૂબ આનંદ થયો આપણને. ડેલી સોશિયલ મીડિયા થ્રુ આપણે વાત થતી હોય પણ આજ રૂબરૂ મળી ગયા ને તો 6-7-8 મહિના જેવું થઈ ગયું ને? ના 4-5 મહિના જેવું થઈ ગયું. ભેગા હતા ચોથા મહિના. અમારે માતાજીનો પ્રસંગ હતો ત્યારે અમે બધા ભાઈઓ ભેગા હતા. ત્યારે 3 દિવસ ખૂબ મોજ મારી. ખૂબ મજા કરી અને એના પછી આજ મળી ગયા એટલે ખૂબ આનંદ થયો. તો તમે વ્લોગની અંદર નવા આવો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી આવજો. અને રાત્રિનો સમય થઈ ગયો અને આપણે રેદો ભરી આવ્યા છીએ અને હવે આપણે અડાવી લીધું હે. અડાવી લીધું બા બોલો શું કહેવાય માલ ખેતરમાં રહી જાય પછી ખેતરમાં ભરી જાય વેરી નાખ્યો અને હવે અહીંયા કને આવીને બાકાજીકી કરી રહ્યા. ભાઈ ક્રિસ્મા લીધી હતી એમાં બાકાજીકી બોલાવી છે અને હવે બસ નનકી મોટી બાકાજીકી ને આપણે ગામમાં લગન છે બે જગ્યાએ એટલે આપણે ભાઈઓ પછી થોડી વાર વાહ જાય આમ ને આપણે જશું ડુંગર બાજુ. ચેતનભાઈ જશે ચલો ચલો તો ગાઈસ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો. દેવાભાઈ કઈ કહેવા માંગશો? અને ભાઈ એકદમ અત્યારે તો મોજ ચાલે. તમારે કેવું? સબસ્ક્રાઇબ કરી નાખજો ભૂલ્યા વગર. બોલતા ના આવડે.
હું કેવા માંગશો? જય શ્રી કૃષ્ણ. રાતના 12 વાગે 12:30 ભગવાનનું જ નામ લેવાય. 12:30 વાગે ભગવાનનું નામ લેશો? ભગવાન અત્યારે મંદિરમાં સિંહ હુતા ઉઠો હશે. જાગો ભગવાનનું જ નામ ના લેવાય એટલે લેવાય. બોલો નીંદર નથી આવતી તમને? તમને આવે તો આખા દિને થાક્યા નથી? હુઈ જાવ ને ખાના માના ખોટા ઉજાગરા કરો. હુઈ જાવ હુઈ.